विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશેનો અભ્યાસ કરીએ છીએ। એ જ પ્રકરણમાં આપણે આગળ જે આવતા ટોપિક જે છે મુદ્દાઓ છે એનો આજે વિગતવાર અભ્યાસ કરીશું। તો આજે રાસાયણિક સમીકરણનું સંતુલન કેવી રીતે કરવું અને કેમ જરૂરી છે એ વસ્તુ જોવાની છે આપણે। હવે કેમ જરૂરી છે તો कोई पण रासायनिक प्रक्रिया थाय तो एनी पाछळ जे कई प्रक्रियको छे शुं ए जे प्रक्रियकोनो जेटलो द्रव्यनो जथ्थो छे एटलो ज निपजनी अंदर द्रव्यनो जथ्थो हशे? आ एक प्रश्न थाय के नहीं? तो ए वस्तु जाणवा अने समजवा माटे अहींया कोई पण रासायनिक प्रक्रियानी अंदर दळ संरक्षणनो नियम लागू पड़तो होय छे। આપણે અહીંયા આને દ્રવ્ય સંરક્ષણ પણ કહીએ છીએ। અને અંગ્રેજીમાં બોલીએ તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ। જે કોઈ મટીરિયલ છે તેનું માસ જે છે તેનું સંરક્ષણની વાત છે। હવે આ નિયમ શું કહેવા માગે છે તે જોવાનું છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ अथवा तो द्रव्यનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી। હવે આ નિયમ જોઈને આપણને એમ લાગે સર્જન પણ થતું નથી અને વિનાશ પણ થતો નથી તો રાસાયણિક પ્રક્રિયા તો થઈ જ નહીં, કઈ રીતે? એવું નથી। આ નિયમનું એક જ વાક્ય છે। પૂરો જે નિયમ છે એમાં એવું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો દ્રવ્યનો વિનાશ થતો નથી। એટલે આનો મતલબ એમ છે કે પરમાણુઓ જે છે એ એવા ને એવા જ રહે છે, પરંતુ એનું જે સ્વરૂપ જે છે એ બદલાય છે। માટે આપણને અલગ અલગ પ્રકારના પ્રક્રિયકોમાંથી અલગ અલગ પ્રકારના નિપજ મળે છે। તો આ વસ્તુ આપણે સમીકરણ પરથી જોઈએ કે કઈ રીતે આપણે સમીકરણ સંતુલિત કરવાનું છે। સમીકરણના સંતુલનમાં આપણે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં જોડાયેલા પ્રક્રિયકો અને જે નિપજ આપણને મળે છે એ બંને વચ્ચે જે કોઈ તત્વ અથવા તો સંયોજન જે છે એની અંદરના પરમાણુઓની સંખ્યા એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે। તો એનાથી આપણને સમીકરણનું સંતુલન કરી શકીશું। તો ચાલો જોઈએ એક ઉદાહરણની મદદથી। જે પ્રક્રિયા આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈએ હતી, પ્રક્રિયા નંબર 2 એના ઉપરથી જોઈએ। તો અહીંયા ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે તો બને છે ZnSO4 જેને આપણે કહીશું ઝિંક સલ્ફેટ અને અહીંયા મળે છે હાઇડ્રોજન। આ છે આપણું ઝિંક અને અહીંયા આપણને મળે છે આ છે આપણું પ્રક્રિયક સલ્ફ્યુરિક એસિડ અને અહીંયા જે નિપજ મળે છે ઝિંક સલ્ફેટ। હવે આના પરમાણુઓની ગણતરી કઈ રીતે કરવી? તો આના પરમાણુઓની ગણતરી કરવા માટે આપણે અહીંયા એક ટેબલ દોરીશું જેમાં પ્રથમ તત્વ, પછી પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને અહીંયા નિપજોના
પરમાણુની સંખ્યા। હવે જો સૌ પ્રથમ શું છે? ઝિંક। તો અહીંયા લખો Zn। એના પછી શું છે? હાઇડ્રોજન, પછી સલ્ફર અને છેલ્લે ઓક્સિજન। હવે સમીકરણની આ બાજુ જોઈએ। ઝિંકનો પરમાણુ કેટલો છે? એક જ છે। સમીકરણની પેલી બાજુ જોઈએ। ઝિંકનો પરમાણુ કેટલો છે? એક જ છે। એના પછી હાઇડ્રોજન। અહીંયા હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? બે છે। આ તરફ કેટલા છે હાઇડ્રોજનના પરમાણુ? તો અહીંયા પણ બે છે। એના પછી સલ્ફર, તો અહીંયા એક જ પરમાણુ છે। નિપજમાં તો ત્યાં પણ એક જ પરમાણુ છે સલ્ફરનો। એના પછી ઓક્સિજન, તો અહીંયા કેટલા છે ઓક્સિજનના? ચાર પરમાણુ। અહીંયા કેટલા છે? અહીંયા પણ ચાર। ઓહ, હા, તો સમીકરણ સંતુલિત કહેવાય। આ એક સરળ રીત હતી જે આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે, પરંતુ દરેક સમીકરણ આ રીતે સરળ રીતે સંતુલિત થશે જેવું નથી। ટેક્સ્ટ બુકમાં ઘણા બધા સોપાનોની રીતમાં આપણને પ્રક્રિયા આપી છે કે જે કોઈ સમીકરણ જે છે એને સંતુલિત કઈ રીતે કરવા। ચાલો એ વસ્તુ હવે જોઈએ। હવે ટેક્સ્ટ બુકમાં આપણને જે સમીકરણ સંતુલનની જે પદ્ધતિ આપી છે એમાં એવું છે કે એક સમીકરણ લો, એના પર બોક્સ બનાવો। બોક્સ બનાવીને સૌથી વધુ જે એ તત્વ અથવા સંયોજન એના પરમાણુ હો એને પહેલાં સંતુલિત કરો। એ પછી બાકીના તત્વો અથવા સંયોજનોને સંતુલિત કરો। આ રીતે કરતાં કરતાં આપણે સમીકરણ સંતુલન માટે ટોટલી 1 થી 7 સોપાન પૂરા કરવાના છે। હવે આ સોપાન પૂરા કર્યા પછી પણ છેલ્લે એમ જ કીધું છે કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કરવાની। તો આનો મતલબ શું? આટલા બધા સોપાન પૂરા કરવાના? તો આ જે ભાગ જે છે ને આ આપણે કરવાનો જ નથી। માત્ર ને માત્ર સોપાન 7ની જે વસ્તુ જે છે ભૌતિક અવસ્થાઓ એને આપણે ઉપયોગ કરીશું અને કેટલાક અગત્યના મેં અલગથી જે મુદ્દા તારવ્યા છે એના પર આપણે ફોકસ કરીશું। અને એ જે મેં નવી એક ટ્રીક ડેવલપ કરેલી છે, એક નવી પદ્ધતિ છે મારી જોડે, એ દ્વારા આપણે આને સોલ્વ કરીશું। બહુ મુશ્કેલ નથી, આસાન જ છે। હવે આપણે જોઈશું આપણા રાસાયણિક સમીકરણના સંતુલન માટેના અગત્યના મુદ્દા। પ્રથમ જે મુદ્દો છે કે સમીકરણના તીરની બંને બાજુ જે કોઈ તત્વો અથવા પરમાણુ હોય, એ શબ્દ મેં અહીંયા લખ્યો નથી, બંને બાજુ તત્વ અથવા સંયોજનના પરમાણુની સંખ્યા સમાન જળવાઈ રહેવી જોઈએ। મેઇન આપણો એમ એ જ છે કે દરેક સમીકરણમાં પરમાણુની સંખ્યા સમાન જળવાઈ રહેશે તો એ સમીકરણ સંતુલિત કહેવાશે। બીજો મુદ્દો, કોઈ પણ તત્વ જોડે તેનો સહગુણક નીચે મુજબ લખો। હવે આપણને એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે જ્યારે સમીકરણને સંતુલિત કરીએ છીએ ત્યારે એની આગળ પાછળ કે આજુબાજુ કોઈ પણ આપણે નંબર લગાવીએ છીએ તો એ કઈ રીતે લખવો એ શું કહેવાશે? જેમ કે અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ, પાણી જે છે તો પાણીના જે પરમાણુઓ જે છે એ મારે 4 પરમાણુ છે એવું બતાવવું છે। તો શું કરવું પડશે? મારે પાણીનું જે રાસાયણિક સૂત્ર છે એની આગળ 4 લખવા પડશે।
પરંતુ જો આ રીતે લખું H2O4 તો આ એક રાસાયણિક સમીકરણ સૂત્ર જ બદલાઈ ગયું. આ રીતે પણ ના લખી શકું. H2O કૌંસની અંદર H2O લખ્યું છે અને એની બહાર 4 લખ્યું છે, તો આ રીતે પણ ના લખી શકાય. આ બંને વસ્તુ ખોટી છે. જો લખવું હોય તો આ જ રીતે લખી શકાય. હવે કેટલાક કિસ્સા એવા છે કે જેમાં માત્ર જે ઋણ આયન જે છે, ઋણ આયનના સહગુણકોને કેટલાક કિસ્સામાં કૌંસમાં લખવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે સમજી શકાય કે આ જે છે સંયોજન, તેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ કે હાઇડ્રોક્સાઇડ જે છે આના સાથે જોડાયેલું છે ઋણ આયન તરીકે, તો એની અહીંયા વચ્ચે તો ના લખી શકીએ કોઈ જગ્યાએ. તો માટે કેટલાક કિસ્સામાં આ રીતે આપણે જે ઋણ આયન છે તેને કૌંસની અંદર દર્શાવીએ છીએ અને એની બહાર એના જે ઋણ આયનની જે સંખ્યા હોય એ આપણે દર્શાવીએ છીએ. તો એના પરથી આપણને ખબર પડે કે એની અંદર કેટલા પરમાણુઓ છે. આ હતા 3 મુદ્દા અગત્યના. આના પછીનો જે સૌથી અગત્યનો મુદ્દો છે ભૌતિક અવસ્થાઓનો. તો અગત્યના મુદ્દામાં મુદ્દા નંબર 4, ભૌતિક અવસ્થાઓ. ભૌતિક અવસ્થાઓથી રાસાયણિક પ્રક્રિયાની અંદર કેવા પ્રકારનું નિપજ મળ્યું અથવા કેવા પ્રકારના પ્રક્રિયકો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, અને બીજી વસ્તુ કે કેવા પ્રકારની આપણને અસરો જોવા મળશે. જેમ કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ તો આપણને નિપજમાં શું મળ્યું? ZnSO4, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડ્યો. હવે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડ્યો તો એ આપણને ખબર પડી કે આ પ્રક્રિયામાં વાયુનું પણ ઉદ્ભવ થાય છે. આ માટે ભૌતિક અવસ્થાઓ ખૂબ જરૂરી છે. તો કેટલાક કિસ્સામાં આપણે ભૌતિક અવસ્થાઓ રાસાયણિક સમીકરણમાં દર્શાવતા નથી, પરંતુ મોટા ભાગે એની જરૂરિયાત બહુ જ રહે છે. તો રાસાયણિક સમીકરણોની અંદર કેવા પ્રકારની ભૌતિક અવસ્થાઓ હોય છે એ વસ્તુ જોવાની છે. તો આમાં મેઇન આપણે જે જાણીએ છીએ વાયુ અવસ્થા, પ્રવાહી અને ઘન અવસ્થા. આના સિવાય કોઈ પણ એવું રસાયણ હોય જેનું પાણીની અંદર આપણે દ્રાવણ બનાવ્યું હોય તો એને આપણે કહીશું જલીય દ્રાવણ. તો વાયુ જે છે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ગેસ, માટે સ્મોલ g તરીકે એની સંજ્ઞા થશે. આ જે છે અવસ્થાઓ છે અને આ અવસ્થાઓની સંજ્ઞા. પ્રવાહીને લિક્વિડ કહીએ છીએ તો સ્મોલ l તરીકે એની સંજ્ઞા થશે. ઘન એને સોલિડ કહીએ છીએ તો સ્મોલ s. જલીય દ્રાવણ એને એક્વિયસ કહીએ છીએ તો એ q તરીકે એને દર્શાવીશું. હવે આ ભૌતિક અવસ્થાઓ આપણે પ્રક્રિયકો અને નિપજ બંનેમાં ઉપયોગ કરવાના છીએ. તો આ વાત થઈ ભૌતિક અવસ્થા. કેટલીક પ્રક્રિયાઓમાં ભૌતિક અવસ્થાઓની અલગ રીતે જરૂર પડે છે. અલગ રીતે જરૂર પડે છે તેનો મતલબ શું? કેટલીક પ્રક્રિયા દરમિયાન આપણને અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે છે. કોઈ જગ્યાએ શૂન્યાવકાશ જોઈએ, કોઈ જગ્યાએ તાપમાનનો વધારો જોઈએ, કોઈ જગ્યાએ દબાણનો ઘટાડો યા વધારો જોઈએ, કોઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડે. તો એવા કેટલાક
પરિસ્થિતિઓનું નિર્માણ જે થાય એમાં મોટાભાગે તાપમાન, દબાણ અથવા તો ઉદ્દીપકની જરૂર પડતી હોય છે. તો આ તાપમાન, દબાણ અથવા ઉદ્દીપકને રાસાયણિક પ્રક્રિયાની અંદર દર્શાવવાના કઈ જગ્યાએ? તો આ જે તીર જે છે ને એની ઉપર અથવા તો નીચે એ રીતે આપ દર્શાવી શકો. જેમ કે અહીંયા આ બે ઉદાહરણ લીધા છે મેં. તો પહેલી જે પ્રક્રિયા છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય છે. તો બે હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી અહીંયા આ ગેસ જ છે, ગેસના ફોર્મ અવસ્થામાં જ છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનની વચ્ચે પ્રક્રિયા થાય છે. તો હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયાથી શું બને છે? મિથેનોલ, એક પ્રકારનો આલ્કોહોલ છે. હવે આ પ્રક્રિયા થવા માટે કઈ પરિસ્થિતિ જરૂર હતી? 340 વાતાવરણ દબાણ. આ શું છે? તો એક પ્રકારનો પ્રેશર માટેનો, દબાણ માટેનો સ્ટાન્ડર્ડ એકમ છે. એના પછીનું બીજું જે ઉદાહરણ છે, તો બીજા ઉદાહરણમાં જે ઝાડ પાન છે એની અંદરની ફોટોસિન્થેસિસ પ્રોસેસ જે થાય છે એનું રાસાયણિક સમીકરણ છે. તો એમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ એક્વિયસ ફોર્મ છે. સમજજો, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે અને એનું એક્વિયસ ફોર્મમાં રૂપાંતર થાય છે ઝાડની અંદર જ. અને બીજું શું છે? પાણી. તો આ તો પણ આ લિક્વિડ ફોર્મમાં જ હશે, પ્રવાહીમાં. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો તેમાંથી બને છે ગ્લુકોઝ, જેનું રાસાયણિક સૂત્ર છે C6H12O6. એ પણ કેવા અવસ્થામાં છે? જલીય દ્રાવણ, એક્વિયસ ફોર્મ. અને એમાં જોડે શું છૂટું પડે છે? તો ઓક્સિજન, એના કેટલા પરમાણુઓ છે? 6 દુ 12 પરમાણુઓ છૂટા પડે છે. એ પણ કેવા? જલીય દ્રાવણના સ્વરૂપમાં. અને પાણી છૂટું પડે છે જે. તો આ જે થઈને એ જે અલગ પ્રકારની ભૌતિક અવસ્થાઓની જેમાં જરૂર હોય એ પ્રકારની પ્રક્રિયાઓ થઈ. હવે આપણે જોઈશું કે સમીકરણને સંતુલિત કરવા માટે સોપાનોની કેમ જરૂર નથી. આ મહત્વના જે મુદ્દા હતા એ તો આપણે જોઈ લીધા. તમે આગળના પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા હશો, થોડા તો જાણકાર હશો જ, કે આપણા જોડે જે કંઈ પણ દ્રવ્યો છે એમાં 3 પ્રકારે છે. ધાતુઓ, અધાતુઓ, અર્ધધાતુઓ. હવે અર્ધધાતુની આપણે જરૂર જ નથી. આપણે શું ગણવાનું? ધાતુઓ અથવા અધાતુઓ. આપણી જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે એમાં દરેકને આપણે ધાતુ અથવા તો અધાતુ ગણવાનું. એના પછીની વાત છે. એના પછી આપણે મોટાભાગે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ અને ઓક્સિજનનો. તો જો આપણે કોઈ પણ પ્રકારનું સમીકરણ સંતુલિત કરતા હોઈએ તો પહેલાં એ સમીકરણમાં જોવાનું કે ધાતુ છે તો અહીંયાથી પહેલો સ્ટેપ ચાલુ થાય. ધાતુ નથી તો અધાતુને સંતુલિત કરો. અધાતુ એના પછી હાઇડ્રોજનને સંતુલિત કરો. એના પછી ઓક્સિજનને સંતુલિત કરો. હવે આ 4 સ્ટેપ પૂરા થયા અને એના પછી પાછી ધાતુ અને છેલ્લે સુધી આવી ગયા ને તો પાછું ઉપર જોવાનું, ભાઈ ધાતુ અધાતુ એ સંતુલિત રહ્યા કે નહીં. તો આ રીતે આપણી જે ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ છે
એ લાગુ કરવાની છે, જે આપણને આપણી ટેક્સ્ટ બુકમાં કહેવામાં આવી છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. તો આ કઈ રીતે કરવાનું છે. તો પ્રથમ પ્રક્રિયાથી શરૂઆત કરીએ. પ્રથમ પ્રક્રિયામાં શું હતું? મેંગેનીઝ, મેંગેનીઝ નહોતું, હે ને, મેંગેનીઝ હતું. તો દરેક વસ્તુનું અહીંયા આપણે ધ્યાન રાખીશું. મેંગેનીઝ કેવા પ્રકારમાં હતું? સોલિડ. એનું શું કર્યું આપણે? દહન કર્યું. તો કોની હાજરીમાં દહન થયું? ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજન જે કોઈ પણ પ્રકારના ગેસ હશે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા પ્રકારના જે તત્વો જે છે એ હંમેશા બે પરમાણુ આ રીતે જ લખાશે, બે પરમાણુઓના સ્વરૂપમાં. અહીંયા આપણને શું મળ્યું? MgO. હવે આપણે આ ગેસના સ્વરૂપમાં છે અને અહીંયા રાખ મળતી હતી. તો આ શું થયું? સોલિડ. મિત્રો, ભૌતિક અવસ્થાઓ એ આપણને જાણ હોવી બહુ જરૂરી છે. જાણ ન હોય તો પ્રક્રિયા જો કરી શકતા હોય તો પ્રક્રિયા કરવાથી આપણને ખબર પડશે. બાકી ભૌતિક અવસ્થાઓ એ આપણે જાતે જ્ઞાત હોવા જોઈએ કે કયો પદાર્થ આપણે પ્રક્રિયકમાં કેવી અવસ્થામાં લીધો છે અને કેવા પ્રકારનું નિપજ મળી શકે છે. હવે આપણે સંતુલિત કરવાનું છે. તો જો આ મારી જે પદ્ધતિ છે એમાં જોઈશું આપણે ધાતુ. તો ધાતુ પદાર્થ છે, હા, મેગ્નેશિયમ ધાતુ પદાર્થ છે. મેગ્નેશિયમના અહીંયા કેટલા છે પરમાણુ? 1. અહીંયા કેટલા છે? 1. ચલો, સંતુલિત થઈ ગયું. એના પછી અધાતુ છે? નથી. હાઇડ્રોજન છે? નથી. ઓક્સિજન છે? હા, ઓક્સિજન છે. પ્રક્રિયકમાં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. અને અહીંયા તો એક જ છે. તો શું કરીશું? અહીંયા આપણે 2 મૂકીશું. આ શું થયું? હવે પાછા ઉપર જો, ધાતુ નિપજમાં કેટલા થયા? 2 થયા. તો અહીંયા એક જ છે. તો અહીંયા 2 મૂકો. તો મિત્રો જો આ જે સમીકરણ છે સંતુલિત થઈ ગયું. કઈ રીતે? તો મેગ્નેશિયમના 2 પરમાણુ, અહીંયા પણ મેગ્નેશિયમના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ, તો અહીંયા પણ ઓક્સિજનના 2 પરમાણુ. થઈ ગયું ને સમીકરણ સંતુલિત? તો આ રીતની એકદમ આસાન રીત છે. આપણે કોઈ પણ પ્રકારના સોપાનોને એના ઉલઝનમાં પડવાની જરૂર નથી. આ 4 વસ્તુ તમે ધ્યાનમાં રાખો. આ એમાં પણ ટ્રાયલ અને એરર મેથડ તો છેલ્લે આપણે ફોલો કરવી જ પડશે અને આમાં પણ એ કરવાનું જ છે. તો શું કરવા? આપણે સોપાન પ્રમાણે જવાની જરૂર છે. બીજી એક જેમ કે H2 + O2. હવે અહીંયા શું બન્યું? H2O બન્યું. જો મિત્રો, આ પણ ગેસના અવસ્થામાં છે અને ઓક્સિજન પણ ગેસની અવસ્થામાં છે. તો અહીંયા આપણને પાણી મળ્યું. હવે ફરીથી આ જે મારી એક ટ્રીક છે એના પર જોઈએ. ધાતુ પદાર્થ છે અહીંયા? નથી. અધાતુ નથી. હાઇડ્રોજન? હા, છે. તો અહીંયા કેટલા છે? 2 હાઇડ્રોજન પરમાણુઓ. અહીંયા કેટલા છે? 2 હાઇડ્રોજન પરમાણુઓ. ઓક્સિજન? હા, છે. ઓક્સિજન કેટલા છે? 2 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજન. અને અહીંયા કેટલા છે? 1 જ ઓક્સિજન છે. શું કરીશું હવે? તો અહીંયા 2 મૂકો. હવે જો ધાતુ અને અધાતુ નથી તો આપણને આ 2 નીચેના 2 જે છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા મેં 2 મૂક્યા
સહગુણકમાં તો હાઇડ્રોજન 4 થઈ ગયા, તો અહીંયા મારે શું કરવું પડે? હાઇડ્રોજન 4, તો આ થઈ ગયું સમીકરણ સંતુલિત. બીજો કોઈ ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે PbNO3 Ki. PbI KNO3. હવે આમાં પણ ધાતુ અધાતુ હાઇડ્રોજન અને ઓક્સિજનને ફોલો કરો. જો લેડ જે છે ધાતુ છે, તો અહીંયા કેટલા છે પરમાણુ? એના 1. અહીંયા કેટલા છે? 1. તો ધાતુ સંતુલિત થઈ ગયું. ફોસ્ફરસ, એના પછીની એ ધાતુ ફોસ્ફરસ, તો અહીંયા જો ફોસ્ફરસ છે 1 છે, અહીંયા પણ 1 છે. હવે એના પછી અધાતુ, તો અધાતુ શું છે? અધાતુમાં નાઇટ્રોજન પણ આવશે અને આયોડિન પણ આવશે. આપણે આયોડિનથી જ ચાલુ કરીએ. તો આયોડિન અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. એ જ રીતે નાઇટ્રોજનનો એક પરમાણુ અહીંયા છે અને અહીંયા પણ એક પરમાણુ છે. એના પછી હાઇડ્રોજન છે નથી. ઓક્સિજન, તો ઓક્સિજનનો 3 પરમાણુ છે અહીંયા અને ઓક્સિજનના 3 પરમાણુ અહીંયા પણ છે. તો આ પણ સમીકરણ સંતુલિત થઈ ગયું કહેવાય. જોયું ને મિત્રો, કેટલું આસાન છે.